હેલો એવરીવન. તો સવારમાં જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો આપણે નીકળવાનું છે મિત્રો મારા મોટા બાપાના છોકરીના લગ્નમાં. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે જઈએ છીએ મારા મોટા બાપાના છોકરીના લગ્નમાં. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મારા મોટા બાપાને લેવા આવી ગયો છું મિત્રો. હવે જઈએ છીએ મેરેજમાં. Oh. તો ફાઇનલી મિત્રો આપણે મેરેજમાં પૂગી ગયા છે અને અત્યારે આપણે હાઈવે રોડને કાંઠે ઊભા છીએ. મહેમાનને રામ રામ કરી લીધા છે. ત્યારે મેરેજમાં પૂગી ગયા છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ મેરેજમાં અને મેરેજમાંથી હવે જઈ રહી છે રસ્તે અને રસ્તે બહાર ફરી જાય રખડી લઈએ. શું તમે કેરી ખાવ છો કે નથી ખાતા? જો તમારે તાલાળાની પ્રખ્યાત કેરી ખાવી હોય તો આવી જાઓ અહીંયા ભાલસર ગીર રોડને ટ્રસ્ટ હાઈવે. સારું ફળ કેરી જોઈએ એટલી તમને મળી જાય હોલસેલના ભાવમાં. તો ફાઇનલી મિત્રો તમારે નંબર 1 કેરી લેવી હોય તો ભાલસર ગીર મળો. આ ભાઈને ત્યાં હોલસેલના ભાવે મળી જશે. મિત્રો એકચ્યુઅલીમાં સાબ આવી ગઈ છે, જાનવાળા લોકો આવી ગયા છે. તો ચાલો હું તમને બતાવું. કેમેરા વાળા વિડીયો શૂટિંગ લે છે. તો ફાઇનલી મિત્રો લગ્નવાળા સાબ લઈને આવી ગયા છે, વરાજા પક્ષવાળા. તો સાબ લઈને અત્યારે ફોટોશૂટ કરે છે અને પછી હાલવા માંડ્યા. અત્યારે જો ચાલવા માંડ્યા છે. તો ચાલો આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ભાલસરના હેલીપેડે. તો હેલીપેડનું કામ સારું છે અને હેલીપેડ ચોખ્ખો અને સ્વસ્થ છે. તો આપણે અત્યારે નીકળીએ છીએ હેલીપેડની બહાર. તો ચાલો આગળ મળીએ.
તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જમવા ને જમીને જવાનું છે મારા મોટા પપ્પાના ઘરે. તો ચાલો આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે જમીન નીકળી ગયા છે અને હવે જાય છે પેટ્રોલ નખાવવા. તો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપે. તો ચાલો આગળ. તો ફાઇનલી મિત્રો આપણી ગાડીની ટાંકી ફૂલ થઈ ગઈ છે. તો મિત્રો આપણે નીકળી ગયા છે અમારા મોટા પપ્પાના ઘરે. તો ચાલો મળીએ આગળ જાય છે અને હું જાઉં છું એના ઘરે. તો ચાલો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો તમારે પણ સિંહ જોવા જવું છે તો આ ગાડી સર્વિસ થાય છે તો તમે પણ આવી શકો છો આ ગાડીમાં સિંહ જોવા. તો ચાલો સાસણ. તો જલ્દી જ આવી જાઓ, તમે પણ સિંહના દર્શન કરો. પણ તમે પહેલાં ભૂલતા નહીં 3 દિવસ અગાઉ બુકિંગ કરજો. તો ચાલો આગળ મળીએ. ફાઇનલ મિત્રો આપણે નાજાપુરમાં એન્ટ્રી થઈ ગયા છે અને હવે જાય છે સતરિયા મારા મોટા બાપાના ઘરે. મારા ભાઈ આગળ જાય પાછળ મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે મારા મોટા બાપાના ઘરેથી. હવે જઈએ છીએ કાતરાસા ઘરે. તો હવે આપણે જઈને રસ્તામાં જંગલમાં એક મંદિર છે. ત્યાં બહુ જૂના જમાનાનો એક કૂવો છે પાણીનો. એમાં કોઈ દી પાણી પતતું જ નથી. તો ચાલો આપણે પીઠળમાના મંદિરે મળીએ. આપણે આવી ગયા છે જંગલની કારીમાં. તો અત્યારે આપણે જઈએ છીએ પીઠળમાના મંદિરે. તો ફાઇનલી મિત્રો આ પીઠળમાના મંદિરે જાય એ રસ્તો છે અને રોડથી થોડુંક ચાલવું પડશે અંદર. ફાઇનલી મિત્રો આપણે જંગલની બહાર નીકળીએ છીએ. આ રસ્તો જંગલની બહાર જાય છે રોડ ઉપર અને દેવળિયાવાળા રસ્તે આપણે નીકળશું. તો મિત્રો જો ચારેકોર જંગલ જ. તમે તો કોઈથી નહીં આવ્યા હોય. ગીરવાળા તો આવતા જ હોય પણ બહારના લોકો કોઈ આવતા ના હોય. અત્યારે તો આમાં સિંહ બિંહ કે એવું કાંઈ જોવા ન મળે પણ રાતે નીકળ્યા હોય તો મળે ખરા, નસીબમાં હોય તો. તો ફાઇનલી મિત્રો આ બધા અમે નીકળી ગયા છે ઘરે અને જો આ લોકો કરમદા ખાય છે, જંગલના કરમદા થાય છે અને અમે તો નીકળી ગયા છે જંગલમાં આ બધા સિંહના દર્શન કરવા જાય છે. તો ચાલો મળીએ આગળ. ફાઇનલી મિત્રો આપણે દેવળિયાની અંદર એન્ટ્રી કરી રહ્યા છે. તો જો હું તમને બહારથી બતાવું, કેમ કે અંદર જવા માટે તો મારી પાસે ટાઈમ નથી એટલે હું બહારથી તમને બતાવી દઉં. જો મિત્રો આ બધા ફરવા આવે છે અહીંયા. રાતે 7:30 આ નાકું બંધ થઈ જાય. આગળ જે નાકું આવે છે ને એ 7:30 બંધ થઈ જાય. 7 વાગ્યા પહેલાં જેટલાને નીકળવું હોય એટલાને નીકળવા દે, પછી ના નીકળવા દે. આવી ગયા છે જંગલમાં ને અત્યારે જાય છે પીઠળમાના મંદિરે. તો જંગલની અંદર હાલીને જવું પડે એમ છે, થોડુંક હાલવું પડે એમ છે. તો મિત્રો તમે પણ આવજો અને આ પીઠળમાના મંદિરે થોડુંક જોયા જેવું છે સ્થળ અને જંગલની અંદર છે ને અંદર પાણીનો કૂવો બહુ જૂના વર્ષોથી છે. કોઈ દિવસ પાણી તો અહીંયા ખૂટતું જ નથી, એટલી તો પીઠળમાની દયા છે. અને હું જો જાઉં છું તો ચાલો થોડીક વારમાં મંદિરે મળીએ. ફાઇનલી મિત્રો આપણે માતાજીના મંદિર પાસે પહોંચવા આવ્યા છે અને હવે માતાજીનું મંદિરના દર્શન તમને કરાવું. તો મિત્રો અહીંયા અત્યારે તો ભેંસું કે એવું તો કાંઈ છે નહીં, નકર તો અહીંયા ભેંસું ને ગોવાળ ને બધા હોય છે. અને આ નેહડાની અંદર આવેલું મંદિર છે જંગલમાં. તો અત્યારે હું જંગલમાં આવી ગયો છું અને પીઠળમાના દર્શન કરી લો. અત્યારે તો હું એકલો જ છું એટલે કોઈ છે નહીં ભાઈબંધ દોસ્તાર, નકર તો હોય. જો અહીંયા ખોડિયારમાંનું મંદિર છે
ને હવે આગળ જાઉં છું હું. તો અહીંયા આવી ગયું છે પીઠળમાનું મંદિર. પીઠળમાના દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે તો દર્શન કરી લીધા છે ભાઈ માતાજીના, તો તમે કરી લેજો અને આવજો. ને વहाँ પણ માતાજીનું મંદિર છે, ત્યાં સાથે બેનો બેઠી છે. તો મિત્રો હવે હું તમને બતાવું છું જૂના વર્ષોનો પાણીનો કૂવો. અને એ પાણી પણ મીઠું છે. ગમે ત્યારે આવો ત્યારે ટ્રાય કરજો. એક ફેરી પાણી સીસવું પડે, થોડુંક સીસીને પાણી પીજો, તમને મજા આવે તો જ હા પાડજો. તો જો આ નાનો જૂનો વર્ષોથી કૂવો છે અને આ બધું જંગલ છે. હજી એક અંદર મામાદેવનું મંદિર આવેલું છે, પણ ત્યાં તો અત્યારે રવાય એમ નથી, કેમ કે અહીંથી બહુ દૂર હાલીને જવું પડે એમ છે. એટલા માટે તો અમે તો દર્શન કરી લીધા છે, તમે આવજો. બાકી જો અહીંયા બધે જંગલ છે. આ જંગલની વેસારે ગમે ત્યારે આવો. અહીંયા રાતે આવવા નહીં દે, દિવસના ગમે ત્યારે તમે આવી શકો છો, કેમ કે રાતે તો નાકું બંધ હોય છે, એટલે આ મંદિરે આવવા ન દે, કેમ કે જનાવર બહુ હોય, એટલા માટે કોઈને ન આવવા દે. તો મિત્રો હું તો નીકળી ગયો છું, ફાઇનલી હવે ઘરે જવા માટે નીકળ્યો છું. તો મિત્રો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ, સમાપ્ત કરીએ છીએ. તો આગળના વ્લોગમાં મળીએ. તો ચાલો, જય માતાજી, જય શ્રી રામ. અને બધા લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને શેર કરો. અને આપણી ઇન્સ્ટા આઈડી છે પ્રદીપસિંહ દરબાર 302, અને એક બીજી નવી આઈડી હમણાં બનાવી છે પ્રદીપસિંહ મકવાણા વ્લોગ. તો ફોલો કરો અને શેર કરો. ચાલો, જય માતાજી, જય શ્રી રામ. તો મળીએ આગળના વ્લોગમાં.